જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં. તો વિદ્યાર્થી મિત્રો, 2024-25 અંતર્ગત પોલીસ ભરતી યોજાનાર છે, પણ એ પહેલાં જ ઉમેદવારોને ઝટકો લાગે તેવા સમાચાર ગુજરાત પોલીસ બોર્ડ તરફથી મળી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, 3/8/2024થી એક લેટર પેડ સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યું છે. તેમાં પોલીસ ભરતી કેન્સલ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, શું છે માહિતી અને આ લેટર પેડ સાચો છે કે કેમ, અને સાચો છે તો પછી પોલીસ ભરતીમાં કઈ કઈ પદ રદ કરવામાં આવ્યું છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, બની શકે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો શરૂઆત કરીએ વિડીયોની. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ લેટર પેડ છે, જેમાં વિષયમાં જણાવ્યું છે કે બિન હથિયારી એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી રદ કરવા બાબત. વિદ્યાર્થી મિત્રો, આ લેટર પેડમાં ઘણું બધું લખેલ છે, પણ હું તમને સરળ ભાષામાં કહી દઉં છું કે 2024-25 અંતર્ગત જે પોલીસ ભરતી યોજાનાર છે તેમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 એટલે કે એએસઆઈની ભરતી રદ કરવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફોર્મ ભરતા હતા એ સમયે નોટિફિકેશનની અંદર પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તેમજ પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી બહાર પાડવામાં આવી હતી. હવે આ પત્રમાં એવું જણાવ્યું છે કે બિન હથિયારી એએસઆઈ વર્ગ 3ની ભરતી રદ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, એએસઆઈની ભરતી રદ થશે તો પછી એના પદ ખાલી જ રહેશે એવો તમામને પ્રશ્ન છે. તો જણાવી દઉં છું કે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં કેટલાક કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા છે. તો એ લોકો પૈકી બદલી એટલે કે ભરતી આપીને તે લોકોને એએસઆઈની અંદર પસંદગી કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એએસઆઈની ભરતી રદ કરવાનું મુખ્ય કારણ એ જ છે કે જે લોકો હાલ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે એ લોકોને પ્રમોશન આપીને એએસઆઈની અંદર પસંદગી કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે લોકોને એવું લાગતું હોય કે 2024-25 અંતર્ગત જે પોલીસ ભરતી યોજાનાર છે તેમાં એએસઆઈના પદ પણ છે, તો એ લોકોએ આ બાબત ધ્યાનમાં રાખવું કે એએસઆઈની ભરતી રદ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે છેલ્લી તક કહી શકાય, કારણ કે આજે એવો લેટર પેડ આવ્યો છે કે જે લોકો કોન્સ્ટેબલમાં છે એ લોકોને પ્રમોશન કરી એએસઆઈની અંદર પસંદગી કરવામાં આવશે. એટલે આખી ભરતી ગાયબ કરી દેવામાં આવી છે. તો ભવિષ્યમાં કદાચ એવું બની શકે કે જે લોકો હાલ એએસઆઈની અંદર ફરજ બજાવી રહ્યા છે એ લોકોને પીએસઆઈની અંદર પ્રમોશન મળી જશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈની ભરતી પણ પછી જોવા મળશે નહીં. એટલે 2024-25 અંતર્ગત આ તમારી છેલ્લી ભરતી કહી શકાય, જેમાં પીએસઆઈની સીધી ભરતી યોજાશે. પછી કદાચ ભવિષ્યમાં નિયમોમાં ફેરફાર થયા તો આ જ પ્રમાણે ચાલવાનું રહેશે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી એએસઆઈમાં અને એએસઆઈમાંથી પીએસઆઈમાં અને પીએસઆઈમાંથી પીઆઈમાં. તો આ રીતે ભરતી પ્રમોશનના માધ્યમ દ્વારા કરવામાં આવશે.
તો વિદ્યાર્થી મિત્રો, આ લેટર પેડમાં માત્ર આટલી જ માહિતી આપવામાં આવી છે. હવે ભવિષ્યમાં કોઈ નોટિફિકેશન આવશે તો આપણે ચોક્કસ જણાવીશું. વિદ્યાર્થી મિત્રો, આ લેટર પેડ અંતર્ગત જે કોઈ તમને પ્રશ્ન હોય એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. આપણે ચોક્કસ તમામ વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટના રિપ્લાય આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ.